અને આમંત્રિત મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે ભેગા થયા છીએ સ્નેહ મિલનમાં. તો આપણને શું ખબર છે કે સ્નેહ મિલન એ શું છે? તો સ્નેહ એટલે કે પ્રેમ અને મિલન એટલે કે મળવું. તો શું પ્રેમથી મળવું કે પ્રેમ માટે મળવું? તો અત્યારે આપણા આજના યુગમાં જોઈએ તો મોબાઈલ એક બહુ મોટી સમસ્યા છે. તો મોબાઈલ એ અત્યારના સમયમાં બહુ જ આમ કહેવાય ને કે સ્ટુડન્ટ્સ માટે ચેટ જીપીટી આવી ગયા છે, એઆઈ આવી ગયું છે. તો શું તમને ખબર છે કે વિદ્યાર્થીઓ ફોનમાં શું કરે છે? અત્યારે હું પણ એક શિક્ષક જ છું, પણ અત્યારના સમયમાં અમારે બહુ બધા એવા અત્યારે કેસ આવે છે કે અહીંયાથી આપણે હોમવર્ક આપ્યું હોય સ્ટુડન્ટ્સને, તો સ્ટુડન્ટ્સ ડાયરેક્ટ ચેટ જીપીટી કરીને આવે, ડાયરેક્ટ ગૂગલ એઆઈમાં સ્કેન કરીને આવે. તો શું તમે તમારા વિદ્યાર્થીઓને એટલે કે બાળકોને તમે આપો છો ફોન? તો તમને ખબર છે કે બાળકો ફોનમાં શું કરી રહ્યા છે? તમે એને ફોન આપો, પણ તમે ધ્યાન રાખો કે તમારા સ્ટુડન્ટ શું કરી રહ્યા છે. અત્યારે મેઇન મુદ્દો છે પરિવારનો, એટલે કે પરિવાર બધાને નથી મળતો. ઘણી જગ્યાએ અત્યારે જોવા મળે છે કે નાના મોટા કિસ્સાઓ થઈ રહ્યા છે કે ભાઈઓ વચ્ચે વેર છે, કે બે બહેનો છે એ બોલતા નથી, અથવા તો સમાજમાં અવરો જાવરો નથી. તો શું તમને ખબર છે કે એના કારણે થઈ રહ્યું છે? તો મેઇન વાત છે કે પૈસા તો આજે છે ને કાલે નથી, પણ બે ભાઈઓ વચ્ચે જે મનભેદ છે એ કેવી રીતે દૂર કરવો એનું પણ સમાધાન છે. એટલે કે સરે કહ્યું હતું એવી જ રીતે કે બંનેને બેસાડો, પણ અત્યારે કેવું થાય કે હું નીચું નહીં મૂકું, જો ઈ આવે તો હું જઈશ. અત્યારે મોસ્ટ ઓફ એવું થઈ રહ્યું છે કે ઈ આવશે તો હું આવીશ, નહીતર હું તો સામેથી જઈશ જ નહીં. તો એવું ન ચાલે. તમે એક વ્યક્તિ નીચું નમશે તો બીજું વ્યક્તિ નીચું નમશે. અને પરિવાર માટે જેમ સરે કહ્યું કે માતા પિતાનો અને વિદ્યાર્થીઓ એટલે કે બાળકોનો જે બોન્ડ છે એ નથી. તો તમે તમારા વિદ્યાર્થીઓ એટલે કે બાળકોને પૂછો કે આજે સ્કૂલે શું કરાવ્યું, તમે આજે શું કર્યું. પણ જો વિદ્યાર્થીઓ બોલશે કે અમે આમ કર્યું, તો ક્યારેક એ લોકોનો પણ વાંક હોય. તો બાળકોનો વાંક હોય ત્યારે માતા પિતા ખીજાય નહીં, પણ મિત્રની જેમ વર્તે. સરે કહ્યું કે મિત્ર છે એને બધી વાતની ખબર હશે કે શું કરે છે, શું નહીં, એને શું ગમે છે. પણ શું તમને ખબર છે કે તમારા બાળકને શું ગમે છે, શું નહીં? તો તમે એને પૂછવાનો પ્રયત્ન કરો. અત્યારે કેવું થાય કે બાળકો છે એ એની રીતે કામમાં હોય અને માતા પિતા છે એ એની રીતે કામમાં હોય. તો માતા પિતાઓ જ્યારે બુક લઈને બેસશે, એ બુક ખોલશે તો વિદ્યાર્થીઓ બુક ખોલશે. જો વિદ્યાર્થીઓ જ બુક નહીં ખોલે તો એ લોકો આગળ કેવી રીતે બનશે? એ લોકો શિક્ષક, કલેક્ટર, આઈએસઆઈ એ કેવી રીતે બનશે? તો જ્યારે બાળક અત્યારના સમયમાં કેવું થાય કે જમાઈ ગયું સાંજે બસ પિતા માતા થાકી ગયા હોય તો એની રીતે સૂઈ જાય અને બાળકો એની રીતે ફોન લઈને વયા જાય. તો તમે 5 મિનિટ 10 મિનિટ બધી મળીને 15 મિનિટ તમે બુકનું વાંચન કરશો, એ વિદ્યાર્થી જોશે તો એ બુક ખોલશે અને વાંચન કરશે. પછી એવું નથી કે વાંચન કોઈ બી હોય, બધી બુક સારી જ આવે છે. કોઈ પણ બુક અત્યારના જમાનામાં હું બેસ્ટ કહું છું કે ભગવદ ગીતા તમે વાંચશો તો તમારા સ્ટુડન્ટ વાંચશે. જો વિદ્યાર્થીઓ જ બુક્સ નહીં ખોલે તો એનું આગળ ભવિષ્યનું શું થશે? તો માતા પિતાને મારે એ જ વિનંતી છે કે તમે બુક્સ ખોલો અને તમારામાંથી વિદ્યાર્થીઓને બુક ખોલતા શીખવાડો. બુક્સ તો બહુ બધી છે, ભણવાનું પણ બહુ બધું છે, પણ શું વિદ્યાર્થીઓ બુક ખોલશે? હા, એને ખોલવામાં અહીંયાથી ગુરુનું કામ એ જ છે કે તમે ભણાવી દીધું, સમજાવી દીધું. વિદ્યાર્થીને નહીં ખબર પડે તો એ 17 વાર પૂછશે. પણ શું ઘરે જઈ અને માતા પિતા એને પૂછે છે કે આજે તને શું કરાવવામાં આવ્યું, તે શું કર્યું? અને જો વિદ્યાર્થી એમ કહે કે મને આ કરાવવામાં આવ્યું, તો ઘણીવાર એવું હોય કે માતા પિતાને ખબર ન હોય કે એ શું છે. પણ જો તમે કે જાણવાની ઈચ્છા રાખશો, સરે કીધું એવી જ રીતે કે જો તમે જાણશો તો વિદ્યાર્થી તમને કહેશે. થોડોક ટાઈમ એવું થશે કે માતા પિતા છે એને અને સ્ટુડન્ટ્સને એટલે કે વિદ્યાર્થીઓને બોન્ડ નહીં બને, પણ ધીમે ધીમે શરૂઆત કરશો તો ધીમે ધીમે એ બોન્ડ સારો થશે અને જે વચ્ચેની દિવાલ છે એ તૂટશે. તો જમી અને તમે ડાયરેક્ટ શું કરે કે બસ હું મારો ફોન લઈ લઉં, મારા વ્યસ્ત કાળમાં છે અને ભાઈ સવારના પોરમાં ઉઠી અને ચાલ્યા જશો. બસ અત્યારનું રૂટીન એવું થઈ ગયું છે કે સવારે 8 વાગે જવાનું, સાંજે 8 વાગે આવવાનું, જમી ખાતી અને સૂઈ જવાનું. પણ શું તમને એ ખબર છે કે તમારો જે દીકરા દીકરીઓ છે એ ફોનમાં શું જોવે છે, શું કરે છે? અત્યારે એઆઈ જેમિનાઈ ચેટ જીપીટી બહુ જ આવી ગયું છે. હું મારું ખુદનું ઉદાહરણ આપું, હું જનરલ નોલેજ અને વિજ્ઞાન લઉં છું. તો વિજ્ઞાનના જે આપણે શું કહેવાય કે પ્રશ્નો આપ્યા હોય ને કે એક વાક્યના કે તમે આ પોથીમાં જાતે કરજો, વિદ્યાર્થી કેવું કરે બીજે દિવસે આવે અને જેમિનાઈમાં સર્ચ કરી અને લેન્સમાં
ડાયરેક્ટ ટ્રાન્સલેટ કરી અને ડાયરેક્ટ કહી આવે છે. એટલે તમે માતા પિતા તરીકે એટલું ફરજ બનાવો કે તમારો સ્ટુડન્ટ એટલે કે તમારો જે બાળક છે એ ફોન જોવે છે, પણ ફોનમાં શું જોવે છે. અને અત્યારે નાના બાળકો માટે ખૂબ જ એટલે કે ઈ જમવા બેસે તો એને ફોન જોઈએ. હવે જમતા જમતા ઈ કાર્ટૂન જ જોવે છે. આપણને પણ ખબર છે કે ઈ કાર્ટૂન જ જોવે છે. એટલે ઈ જે જમવામાં ઈ વિચાર કરશે તો ઈ શું કરશે? ડાયરેક્ટ કાર્ટૂન જ એના મગજમાં જે ડાગલો છે ઈ ઠેકડા મારે છે, એમ જ તમારો બાળક ઠેકડા મારશે. પણ એની જગ્યાએ જો તમે જમતા પહેલા શ્લોક આવે છે, શ્લોક શીખવાડો, ઋષિ મુનિઓનું વાંચન કરાવો. ઋષિ મુનિઓ શું છે અત્યારના જમાનામાં મોસ્ટમાં કોઈને ખબર જ નહીં હોય નાના બાળકોને કે ઋષિ મુનિઓ શું છે. ઋષિ મુનિઓ જ આપણને અત્યારે જે ગુરુ છે. અત્યારના સમયમાં સ્કૂલ આવી ગઈ, શાળા આવી ગઈ. પહેલાના સમયમાં આશ્રમ હતા. આશ્રમમાં જે વાલ્મીકી ઋષિ છે તેણે જ રામ ભગવાન અને લક્ષ્મણ ભગવાનને શિક્ષણ આપ્યું હતું. અને રામ ભગવાન પોતાની આજ્ઞા ઉપર પાલન કરતા હતા. કોઈ પણ કામ હોય તો કોઈ ક્યારેય પાછળ હટ નહીં કરવાની. એમ કે જ્યારે તેમને 14 વર્ષનો વનવાસ થયો ત્યારે પણ એ અડગતાથી એને સ્વીકાર કરી લીધો હતો. અત્યારે ગુરુ પણ એ જ શીખવે છે કે કોઈ પણ કામ હોય તો અડગ ના રહ્યો, તમે તમારું કામ કરો. અત્યારે આમાંથી ઘણા બેઠેલા એવા વ્યક્તિ હશે કે એને બોલવું છે પણ એને ડર આવે છે, તો એ ડરને ભગાડો અને આગળ વધો. અત્યારે હું આ બધા ભેગા થયા છે તો સરદાર પટેલને યાદ કરીશ કે તેમણે કહ્યું હતું કે ઘરની વાત ઘરમાં રાખો, કાળજું સિંહનું રાખો. એટલે કે શેરિંગ, ડેરિંગ અને કેરિંગ. તો શેરિંગ એટલે કે શું છે કે તમે કોઈ પણ પ્રોબ્લેમમાં છો, મુશ્કેલમાં છો તો તમારા પરિવારને તમે શેર કરો. મિત્ર છે એ બહારનો છે, તમે તમારા મિત્રને શેર કરશો તો એના પણ મિત્રો ઘણા બધા હોય છે. એક રીતે તમારી વાત ફેલાઈ જશે. પણ જો તમે ઘરે આવી અને તમારા મમ્મી અથવા પપ્પાને એમ કહેશો કે પપ્પા મને આમ થયું, આવું થયું, મારી હારે હું આ પ્રોબ્લેમમાં છું, તો એ લોકો તમને સોલ્યુશન આપશે. એવી જ રીતે છે કે કેરિંગ. જો ઘરમાં કોઈ પણ વ્યક્તિ મુશ્કેલમાં હોય તો એને સોલ્યુશન આપો, સમાધાન કરાવો. જો તમે જેની વાત નહીં સાંભળો તો એ આગળ કેવી રીતે વધી શકશે? તમે નહીં સાંભળો, તમે આવી અને ફોન જોવા મળશો તો વિદ્યાર્થી છે, જે બાળક છે એ બહાર બીજાને કહેવા જશે અને એવી રીતે વાતનો ફેલાવો થશે. પછી છે ડેરિંગ. એટલે કે તમે કોઈ પણ વ્યક્તિ ખોટું બોલે છે તો એની સામે કહેવાની હિંમત રાખો. જો એ વ્યક્તિ ખોટું બોલી ગયો અને તમે સાંભળી લેશો તો કંઈ નહીં થાય. પણ જો એ વ્યક્તિ ખોટું બોલે છે, ખોટું કરે છે, તો તમે એને હિંમત રાખો કે નહીં, તારું આ કામ ખોટું છે, તું આ ખોટું કરે છે અને તારે આ ન કરવું જોઈએ. તમે બધાએ મને શાંતિપૂર્વક સાંભળી એ માટે ધન્યવાદ. ત્યારે ધોરણ